બોરિયાવી ગામ ખાતે નેશનલ હાઈવે પાસે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરમાં ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સુંદર આરંભ સંવત 2082 મહાવત 3થી થયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વિઝન 2030 અંતર્ગત 1001 મંદિરોના નિર્માણ સંકલ્પ મુજબ આ મંદિરની રચના કરવામાં આવી। 4થી થી 6 ફેબ્રુઆરી દરમિયાન દેશ સુધી જળયાત્રા, નગરયાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, અગ્નિ પ્રાગટ્ય અને ગ્રહ શાંતિ જેવા ધાર્મિક વિધિઓ સાથે મહોત્સવમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। બોરિયાવી ગામમાંથી નીકળેલી શોભાયાત્રા ભવ્યતા પામી, જેમાં સંસ્થાના મંત્રી જયંતિભાઈ પટેલ, ઊંઝા તથા ભામાશા બાબુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત સભ્યો હાજર રહ્યા। એક સરખા ડ્રેસ કોડ સાથે ભવ્ય શોભાયાત્રા, પુષ્પવર્ષા, આતશબાજી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા। અલૌકિક સ્થાન પર નિર્મિત આ મંદિર કડવા પાટીદાર સમાજની શ્રદ્ધા, એકતા, સેવા ભાવનાનું પ્રતીક બની રહ્યું છે। મહોત્સવનો સમારોહ મહાઆરતી અને મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।